પછી બોટલને ઢાંકણ વાંચીને સાથે રાખજો. વેલકમ. 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 વડવાઈઓથી આવી રહ્યું છે. હા, વડવાઈઓ. વેલકમ બેટા. વેલકમ બેટા. વેલકમ બેટા. વેલકમ. આ સર્વિસ ખુલ્લી જશે. આપણે તો આ સાઈડ ખુલ્લી છે. હા હા મેડમને પણ આપીએ આપણે. સાપ અને બગલાની વાર્તા. પણ સાપ અને બગલાની વાર્તા સાંભળવા માટે કયા વખતે તમને હું ક્યાં લઈ ગઈ હતી? આપણે ગયા હતા એ જંગલમાં. એટલે આજે આપણે ફરી એ જંગલમાં જઈશું. હા ને? અને જંગલમાં શું શું હોય? પાણી, પ્રાણી હોય, ઝાડ હોય, જાનવર. તો કેવું જંગલ છે? બીક લાગશે તમને? નહીં ને, આપણે ગીત ગાઈ લઈએ ને તો પછી આપણને બીક લાગશે. હવે છે ને આજે આપણે ગીત બનાવવાનું છે અહીંયા બેઠા બેઠા. એટલે હું જે પણ લાઈન ગાઈશ ને તમારે મારા પછી ગાવાનું. એક હતું જંગલ, મોટું મોટું જંગલ, એક હતું જંગલ, મોટું મોટું જંગલ, અને એ જંગલમાં રહેતા હતા બહુ જ બધા પ્રાણી. એ જંગલમાં હતા પ્રાણી, એક હતું જંગલ. કેવું જંગલ હતું? તો કેવી રીતે ગાવાનું? એક હતું જંગલ, મોટું મોટું જંગલ, જંગલમાં હતા પ્રાણી. ત્રણે ભાઈઓ જોડે ગાશો? ઓકે, તમે ગાશો. 1 2 3 સ્ટાર્ટ. કયા કયા પ્રાણી હતા? ગુણામાં હાથીભાઈ, ગુફામાં વાઘ હતો, ઉપર ચકલી ઉડતી હતી, કાગડો ડાળ પર, એક હતું જંગલ. આગળ લાઈન ગાઓ. એટલે જંગલ સુધી તો આપણે પહોંચી ગયા. હવે હું જે પણ પ્રાણી ગાઉં ને તમે એનો અવાજ કરજો. એક હતું જંગલ, મોટું મોટું જંગલ, જંગલમાં હતા પ્રાણી, ઝાડ નીચે હાથી. તમારે ગાવાનું નથી, તમે બરાબર સાંભળ્યું નહીં. હવે તમારે શું કરવાનું છે? હું જે પણ પ્રાણી કહું એની એક્ટિંગ અને અવાજ કરવાનો છે. ફરી કરું છું. હા, ઝાડ નીચે હાથી, ફરી ઝાડ નીચે હાથી, ગુફામાં વાઘ હતો, ગુફામાં વાઘ હતો, ત્યાં ગઈ ચકલી, ડાળ પર કાગડો, એક હતું જંગલ. ઓકે, એટલે હવે જંગલ કેવું હતું એ તો આપણને ખબર પડી ગઈ છે. હા, મોટું જંગલ હતું અને એ જંગલમાં હતું એક ઊં એટલે કોણ? ઝાડ. ઝાડ. અને હું કયું ઝાડ છું આજે? વડ.
વડ. અને આ શું છે મારી વડવઈ. એ શું કહેવાય? વડવઈ. આજે મેં તમને શું કીધું તો આપણા શહેરનું નામ શું છે? વડોદરા. આ નામ શેના પરથી પડ્યું? વડના ઝાડ પર. એટલે હવે જો તમને કોઈ પૂછે કે તમારા શહેરનું નામ વડોદરા શેના પરથી પડ્યું તો તમે શું કહેશો? હા, એટલે વડવાઈ નીકળી ગઈ મારી. કઈ વાંધો નહીં, આપણે ફરી બાંધી દઈશું. હા, એટલે આ જંગલમાં ઊભી હતી. હું એટલે કોણ? વડનું ઝાડવું. એની હતી વડવાઈઓ. જંગલ મોટું મોટું. ઝાડ પણ મોટું. અને ઝાડની પાસે એક સુંદર નદી વહેતી હતી. અને ત્યાં શીતળ પાણીની લહેરો જતી હતી. અને એટલું બધું સરસ હતું ને કે જે ત્યાં આવે ને એને મન થાય કે હું અહીંયા જ રહી જાઉં, નહીં લઉં, રહી જાઉં. એટલે એકવાર બહુ જ બધા ત્યાં બગલા આવ્યા. એકવાર બગલા ત્યાંથી જતા હતા. અને એમણે શું જોયું? અહીંયા છે એક સરસ શીતળ સરસ નદી. અને નદીની બાજુમાં છે એક મોટું વડનું ઝાડ. એટલે એમને બહુ જ મન થઈ ગયું કે અમે અહીંયા રહી જઈએ. એટલે નાનો પગલો, જાડો પગલો, પાતળો પગલો, મમ્મી પગલો, પપ્પા પગલો, ભાઈ પગલો, બેન પગલો, નાનો પગલો, નાની પગલો, નાની પગલો. એ બધા જ બગલા ત્યાં આવીને રહેવા લાગ્યા. અને પછી એ લોકોને તો ત્યાં બહુ જ ગમવા લાગ્યું. ત્યાં નદીમાં હતી બહુ જ બધી માછલીઓ. એટલે એમને તો પૂરો મળતો તો ખરા. માછલીઓ ખાય, પેલા ઝાડ પર રહે, મસ્ત મજા કરે, ઊંઘી જાય. અને બગલાનું જીવન તો બહુ જ સરસ જઈ રહ્યું હતું. એટલે બગલાને બધા જ બગલાઓને ત્યાં રહેવાનું બહુ જ ગમ્યું. હવે ત્યાં રહેતા હતા અમુક કરચલા. તમે કરચલા જોયા છે? કેવા હોય? હાલ હવે બગલાને છે ને માછલી જોડે કરચલા પણ ખાવા માટે મળવા લાગ્યા. એટલે એ લોકોને તો બહુ જ ત્યાં પડી ગઈ મજા. બગલા પડીને મજા પડી. બગલા તો ત્યાં બહુ જ મજા કરતા હતા. માછલી પકડે, ખાઈ જાય. કરચલા પકડે, ખાઈ જાય. અને સરસ મજાનું જીવન વિતાવતા હતા. એટલે એક હતું જંગલ. જંગલમાં હતા બહુ જ બધા બગલા. અને બગલા રહેતા હતા વડના ઝાડ પર. હવે વડના ઝાડમાં હતું એક બખોલ. બખોલ એટલે શું હોય? કાણું હોય ને, ખાના જેવું હોય. એટલે વડના ઝાડ પર હતું એક વડના ઝાડમાં હતું એક બખોલ. અને એક દિવસે રાત્રે એક થાકેલો પાકેલો દૂર ગામથી એક આવ્યો સાપ. અને એણે જોયું અહીંયા એકદમ ઠંડક છે. કેમ? કારણ કે ત્યાં પાસેથી જતી હતી એક નદી. અને સાપ હતો થાકેલો. એણે જોયું. શું જોયું? ના ઝાડમાં શું હતું? એણે જોયું એક બખોલ. ને ઊંઘી જઉં છું.
અને સવારે છે ને એ આ અવાજથી ઉઠ્યો. એને ખબર જ ના પડી કે આ અવાજ ક્યાંથી આવે છે. સવારે આ અવાજથી ઉઠ્યો એટલે આ ઊંઘમાંથી કોણ અવાજ કરે છે? સવારમાં કોણ અવાજ કરે છે? એવું કરીને એ ઉઠ્યો. આ કોનો અવાજ હતો? બગલાઓનો. હવે બગલાઓને તો ખબર જ નહીં કે ત્યાં કોણ બેઠું હતું. એ એટલે બગલા તો તમે બોલો સવારે એકબીજાને ચાલ સ્કૂલમાં ચાલ જઈએ રમવા એવી બૂમો પાડો ને. બગલા તો એકબીજાને એવી બૂમો પાડીને બોલાવતા હતા. અને સાપ ઉઠ્યો આ અવાજથી. પહેલા તો સાપ ગુસ્સે થઈ ગયો. કોણ ઉઠાડે છે? જોવું છે બહાર મને. કોણ ઉઠાડે છે? ગુસ્સામાં બોલો. કોણ ઉઠાડે છે? અને એને બહાર આવીને જોયું તો એણે જોયું અહીંયા તો છે બહુ જ બધા અને સાપ જોઈને ખુશ થયો કે દુખી થયો? કેમ ખુશ થયો? કેમ ખુશ થયો? અરે બહુ જ બધું શું દેખાયું? કે આ બગલાના બચ્ચા હું ખાઈ જઈશ. હવે તો મને દૂર જવાની જરૂર જ નહીં પડે. હું ઉપર આમ જઈશ ઝાડ પર, બગલાનું બચ્ચું આમ પકડી ખાઈ જઈશ અને નીચે પેલા મારા બપોરમાં મારા ઘરમાં જઈને સુઈ જઈશ. હવે આ બગલાઓ છે ને એમણે તો એક બે દિવસ ખબર જ ના પડી કે બચ્ચા જાય છે ક્યાં. એટલે બધા જ શોધવા લાગ્યા. ક્યાં છે? મારું બચ્ચું ક્યાં ગયું? શોધો રે શોધો. અહીંયા છે? ક્યાં પણ નથી. મારું બચ્ચું ક્યાં ગયું? અને એવું કરીને મેં કીધું તો વાર્તા ચાલુ કરીશું એટલે લાઈટ આવી જશે. એટલે એ લોકો બહુ જ દુઃખી થયું. અને પછી એક બગલાએ જોયું અહીંયા તો નીચે એક છે સાપ. અને આ સાપ આવીને અમારા બચ્ચા ખાઈ જાય છે. હવે આપણે શું કરીશું? અને બધા જ બગલા વિચાર થઈ ગયા. દુઃખી છે ધીરે ગાઓ. હવે શું કરીશું? આ સાપનું કંઈ કરવું પડશે. રોજ બચ્ચા ખાઈ જાય છે. શું કરીશું? અને એવો વિચાર કરીને બધા જ બગલા દુઃખી થઈ ગયા અને વિચારમાં અને બધાએ હવે પોતાની શું લડાવવાનો પ્રયત્ન કર્યું? અને દિમાગની તમને શું કીધું છે આજે? બુદ્ધિ. દિમાગ બધાની પાસે હોય બરાબર. બુદ્ધિ મહત્વની છે. તમે તમારું જ્ઞાન કેવી રીતે વાપરો છો એને શું કહેવાય? બુદ્ધિ. બધા જ બુદ્ધિને દોડાવવા લાગ્યા. ત્યાંથી જતો તો એક કરચલો. અને કરચલાને તો પહેલા બીક લાગી કે આ બગલો મને ખાઈ જશે. એ કરચલાએ જોયું કે આજે તો કોઈ જ બગલો મને ખાવા નથી આવી રહ્યો. હવે આપણે શું કરીશું? કેમ શું થયું હશે? અને એને છે ને મનમાં એક પ્રશ્ન આવ્યો કે કંઈક તો થયું છે. ચલો આપણે જઈને જાણીએ. બગલાભાઈ શું થયું? મને કહો જરા. બગલાભાઈ શું થયું? મને કહો જરા. એટલે એક બગલાએ એમ કીધું કે જા અહીંયાથી. અમે હમણાં બધા બહુ ચિંતામાં છે. માથું ના ખા અહીંયા બેસીને. જતો રહે અહીંયાથી ને તો તારે ખાઈ જઈશ.
પરેશભાઈ કીધું એવું શું કરો છો? કોને શું થયું? તમે કેમ આવા દુઃખી થઈ રહ્યા છો? કંઈક તો થયું છે. પછી કરેશભાઈ કીધું તમને ખબર છે હું છું બહુ જ બુદ્ધિશાળી, હોશિયાર છું. એટલે તમારી કોઈ પણ મુશ્કેલ હશે ને હું આમ ભગાડી દઈશ. પણ હું તમારી મુશ્કેલ તો ભગાડી દઈશ, પણ એક શરત પર. તમારે આજથી કોઈ પણ કરચલાને મારીને ખાવાનું નહીં. હવે બગલો તો વિચારમાં પડ્યો એ આવું પ્રોમિસ અપાય કે ના અપાય? પ્રોમિસ એટલે સમજો તમે? પ્રોમિસ એટલે શું? વાયદો, વચન. કે હું તને કહું કે હું કરીશ એટલે હું કરીશ જ, અને નહીં કરું તો નહીં કરું. એટલે કરચલાએ કીધું કે હું તમારી મુશ્કેલ છોડાવી આપીશ, હું તમને એક આપીશ બરાબરની આઈડિયા. પણ તમારે મને શું આપવાનું? પ્રોમિસ, વચન. આપ મને વચન. તમારે મને વચન આપવાનું કે આજ પછી તમે કોઈ પણ કરચલાને ખાઓ નહીં. બગલો પડ્યો વિચારમાં. શું કરું? વચન આપી દઉં કે નથી આપવું? વચન આપી દઉં? નથી આપવું. અને પછી છેલ્લે એણે વિચાર કર્યો બગલાના સરદારે કે હવે આપણી પાસે તો કોઈ જ નથી આઈડિયા, તો હવે આ ભાઈ જે કહી રહ્યા છે એ આપણે માની લઈએ. એટલે એણે કીધું સારું કરચલા, હું તને આપું છું એક વચન. હું તને આપું છું એક વચન. આજથી અમે કોઈ પણ કરચલો નહીં ખાઈએ, પણ તું આ સાપની મુશ્કેલમાંથી અમને છોડાવી દે. એટલે કરચલાએ કીધું સારું, અહીંયા આવો, તમને કાનમાં કહું છું એ કોઈને કહેવાની નહીં. તો બગલાભાઈ કે મને નથી ખબર પડી, જરા ફરીથી કોને? એટલે કરચલાએ ફરી કીધું અહીંયા. એ બગલાભાઈ કે મને ખરેખર નથી ખબર પડતી. એટલે કરચલા કે અરે બગલા, તને કશું જ નથી પડતી ખબર. બગલા રે બગલા, તને કેવી રીતે સમજાવું? બગલા રે બગલા, કેવી રીતે સમજાવું? બગલાએ કીધું હવે સમજાવવું તો પડશે જ ને. મેં હવે તમને વચન આપ્યું છે કે હું કરચલા ખાઉં નહીં, હવે તમારે અમને સમજાવવું જ પડશે. એટલે કરચલાએ એને આપી એક આઈડિયા. શું આઈડિયા આપી કરચલાએ? કરચલાએ એવું કીધું કે ત્યાં છે ને જંગલની બીજી બાજુ રહે છે એક નોળિયો. નોળિયો એટલે ખબર છે? નોળિયો એટલે સાપને ખાઈ જાય. નોળિયો એટલે સાપને ખાઈ જાય. જંગલની બીજી બાજુ રહે છે એક નોળિયો, અને એ નોળિયો જો તમે અહીંયા લઈ આવો તો એ આ સાપને ખાઈ જશે, અને પછી તમારો જે મુશ્કેલી છે એનો હલ આવી જશે. સાપ જશે મરી, અને તમારા બચ્ચા પછી કોઈ લઈ નહીં આવે. પણ એ નોળિયો છે બહુ જિદ્દી. તમે એને કહેશો ને કે અહીંયા આવો તો નોળિયો તમને ના પાડશે કે હું તો નહીં આવું. નોળિયો તમને ચોખ્ખી ના પાડી દેશે કે શું કરવા હું તમારી મદદ કરું. એટલે તમે છે ને એક આઈડિયા કરો, તમે બહુ બધી માછલીઓ પકડો અને નોળિયો જ્યાં રહે છે ત્યાંથી આ ઝાડ સુધી નાની 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 માછલીઓનો માંસ મૂકતા જાઓ. એટલે નોળિયાને શું થશે? લાલચ. અને માછલીઓ ખાતો 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 તમારા ઝાડ સુધી આવશે અને જોશે કે ત્યાં કોણ છે? સાપ. અને એ સાપને એ જશે ખાઈ, અને પછી તમારી મુશ્કેલ થઈ જશે
હલ. અને આ સાંભળીને બધા જ બગલા એવું કરીને ખુશ થઈ ગયા. અને કરચલા એમને કીધું, હા પણ તમારો વચન યાદ રાખવાનું. હા, શું વચન? આજથી તમે કોઈ કરચલાને ખાવાનું નહીં. બગલાએ કીધું, અરે હા હા, વચન આપ્યું. અને આગળ જઈને બધા બગલા જોરથી હસ્યા અને બોલ્યા, આપણે તો આ વચન થોડે દિવસ પછી તોડી નાખીશું. આપણા પ્રોબ્લેમનું હલ આવી જશે, આપણી મુશ્કેલ તો જતી રહેશે ને, સાપ તો મરી જશે, પછી આપણે આ કરચલાને ખાઈ જઈશું. પણ બીજી બાજુ જોયું તો શું, કરચલો પણ જોરથી હસતો હતો અને એ પણ ખૂણામાં જઈને હસવા લાગ્યો અને કે મને ખબર જ છે કે આ બગલા શું કરવાના છે. એટલે બીજા કરચલાએ એને કીધું, અરે જો તને ખબર જ છે કે એમનો વાયદો તોડી નાખવાના છે, તો પછી તે શું કરવા એમની મુશ્કેલનો હલ એમને આપ્યો. તો કરચલાએ એને કીધું, અરે તું જો ને, ધીરે ધીરે જો શું થાય છે. હવે આપણે આ ઝાડથી દૂર બેસીને બધો જ ખેલ જોઈશું. બધા બગલા ઉડતા 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 પેલા પાણીમાં ગયા અને એ લોકોએ પકડી બહુ જ બધી માછલીઓ. અને બગલાના સરદારે એમને કીધું, કોઈએ માછલીઓ ખાવાની નથી. આ માછલીઓ આપણે કોની માટે પકડી છે? નોળિયા માટે. કોની માટે પકડી છે? ચલો 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 ચલો, દોડો રે દોડો, નોળિયાને શોધો, દોડો રે દોડો, માછલીને પકડો, નોળિયાને શોધો. અને પછી એ લોકો દોડતા 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 ત્યાં નોળિયાને જોઈ લીધો. હવે નોળિયાને કહેવા જાય, નોળિયાને નોળિયા, નોળિયાને નોળિયા, મદદ કરીશ. તો નોળિયાએ શું કીધું હોત? ના રે ના. શું કરવા મદદ કરું? એટલે નોળિયાએ ચોખ્ખી પાડી દીધી હોત ના. તે લોકોએ વાપરી કોની આઈડિયા? કરચલાની. એટલે નાની નાની માછલી નોળિયાના ઘરની બહાર મૂકી અને આખા રસ્તા પર માછલીનો શું થયું બેટા? માછલીનો માંસ મૂકતા 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 આગળ એ લોકો જવા લાગ્યા. અને નોળિયો નીકળ્યો બહાર અને એને જોયું માછલી. અરે આજે શિકાર કરવા જવું નહીં પડે, સૌમ્ય જ કોઈએ ભોજન મને પીરસીને આપ્યું છે. આપણને થાય ને હું બેઠા બેઠા કોઈ દિવસે હું અહીંયા બેઠો છું, જરા લઈએ થાળી જઈને, એવું થાય ને આપણને. એટલે એ દિવસે નોળિયો ખુશ થયો, ભોજન રે ભોજન, સૌમ્ય મળ્યું, હશ હશ. અને એને ખાધીએ માછલી. પણ આટલો જ ટુકડો હતો, આટલો જ ટુકડો હતો. એનું કઈ પેટ ના ભરાયું. નોળિયાને લાગ્યું મને હજી લાગી છે ભૂખ. એટલે 2 ડગલા આગળ ચાલતો ગયો અને 2 ડગલા ચાલ્યો ત્યાં હતી બીજી માછલીનો નાનકડો ટુકડો. એને કીધું, ઓહો હો હો, આજે તો ભગવાનની બહુ જ કૃપા છે. માછલીનો બીજો ટુકડો એને પ્લક કરીને ખાઈ લીધો. હજી પણ એનું નતું ભરાયું એટલે હજી 4 ડગલા ચાલ્યો અને હજી પછી આગળ શું હતું? માછલીનો ટુકડો. અને એને કીધું, ઓહો, આજે તો ભગવાન મારા પર પ્રસન્ન છે. આજે તો મેં કંઈક બહુ જ સારું કર્યું છે, એટલે ભગવાન મારા રસ્તામાં ભોજન પાથરી દીધું છે ને. એટલે ટક 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 માછલીઓ ખાતો 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 આગળ વધતો ગયો અને કોની પાસે પહોંચી ગયો? વડના ઝાડની પાસે. પણ તોય એનું પેટ નતું ભરાયું અને વડના ઝાડની પાસે આવ્યો અને ત્યાં એ બફોલમાંથી નીકળ્યો એ સાપ. સાપે જોયું નોળિયું, નોળિયાએ જોયો સાપ, સાપે જોયો અને નોળિયાએ
આ નળિયો મને જશે હવે ખાઈ. એટલે હું જઉં છું અહીંયાથી ભાગી. એટલે ભાગો રે ભાગો, નળિયો આવ્યો. ભાગો રે ભાગો. કોણ આવ્યું? ચલો ફરીથી. ભાગો રે ભાગો, નળિયો આવ્યો. આવું છે તારે ફરી એકવાર. એટલે એ ત્યાંથી એણે કર્યો ભાગવાનો પ્રયત્ન અને એ પહેલા નળિયા એને પકડી લીધો ને ખાટ કરીને સાપને ગયો ખાઈ અને સાપ ગયો મરી. એટલે બગલાભાઈ તો ઉપરથી જોતા હતા અને ખુશ થઈ ગયા કે આપણો દુશ્મન મરી ગયો. અને એ લોકો જોર જોરથી ગીતો ગાઈને ખુશ થઈ ગયા. કયું ગીત ગાયું? કયું ગીત ગાયું મને કહો. હા બોલો બોલો, તમારું કયું ગમતું ગીત છે એ ગાઈએ હવે આપણે. બોલો કયું? મને નવા ગીતો નથી આવડતા, તમે કહેશો એ ગાઈશું. બોલો બોલો બોલો, કયું ગીત ગાઓ તમે? હે કયું? જલ્દી બોલ, મને કે. બોલ. કયું હા ચાંદ શું દુશ્મન મરી ગયો. એવું ગાવાનું? મારો દુશ્મન મરી ગયો. તારે ગવડાવવું છે? તારે ગવડાવવું છે? બોલ, હું બધા વગાડું. ચાલ બોલ 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 ને બોલ બોલ. ચાલ પછી ગવડાવીશ. મારો દુશ્મન મરી ગયો. હુર્રે! તાળી પાડો. ગીતો ગાઓ. મારો દુશ્મન મરી ગયો. અને એ લોકો થયા બહુ જ ખુશ. ત્યાં બીજી બાજુ કરચનાના ભાઈબંધે એને કીધું, અરે એમનો દુશ્મન તો મરી ગયો, હવે એ લોકો ફરી આવીને આપણને ખાશે. કરચના એને કીધું, રોકાઈ જા, તું જો આગળ શું થાય છે. પેલું હિન્દીમાં કહે ને, આગે આગે દેખીએ તોય કરચનાના ભાઈબંધને હજી પણ લાગ્યું કે આ તો શું થયું, આપણી વાર્તા પૂરી થઈ જાય પછી. હા વચમાં નહીં, પછી તારું ગીત મિસ થઈ જશે. એટલે પછી એણે કીધું કે અરે આ શું થયું, હવે આપણું શું થશે. એટલે કરચનાના ભાઈબંધે એને કીધું કે અહીંયા બેસી રહે શાંતિથી, ચૂપચાપ શાંતિથી બેસી રહે. શાંતિ રાખો. आगे आगे देखे होता है क्या. એટલે નળિયો તો મસ્ત પેલા સાપને ખાઈને મોટું પેટ થઈ ગયું હતું અને એ ગયો ઊંઘી. હવે એને કંટાળો આવ્યો કે પાછો હવે ઘરે કોણ જાય. એટલે ત્યાંના ત્યાં ઝાડની નીચે ઊંઘી ગયો. અને બીજા દિવસે સવારે જેવી રીતે સાપ આ અવાજથી ઉઠ્યો હતો ને, એવી જ રીતે એ પણ આ અવાજથી ઉઠ્યો કે આ અવાજ કોનો છે. ઉઠીને જોયું તો હતા ત્યાં બહુ જ બધા બગલા. એટલે એણે જોયું અહીંયા તો છે બહુ જ બધા બગલા. એટલે નળિયાના મનમાં શું તરફ વિચાર આવ્યો, અહીંયા સામે છે પાણી, સરસ મોટું ઝાડ, ઝાડ પર બગલા, અહીંયા સુંદર નદી છે, મોટું વડનું ઝાડ, વડના ઝાડ પર બગલા. 1 2 3 4 મને મળશે રોજ મારો શિકાર અને ખોરાક. મારે હવે દોડીને ક્યાં પણ જવાની જરૂર જ નથી. એટલે હવે નળિયો રોજ બગલાને પકડે અને ખાઈ જાય. હવે બગલા ફરી વિચારમાં પડ્યા કે અરે આ નળિયો સાપને માર્યો ને હવે આયો નળિયો સાપને મારે નળિયો. હવે આ નળિયાને કોણ મારશે? હવે આપણે શું કરીશું? હવે આપણે કશું જ નહીં કરી શકીએ. અને ત્યારે એક બગલો બોલ્યો,
આપણે ખોટી કોની સલાહ મારી પેલા કરચલાની સલાહ માની અને આપણે જ આપણા શું બન્યા દુશ્મન સાપને માર્યો તો એની જગ્યા પર આવી ગયો નમર્યો અરે હવે આપણને કોણ બચાવશે અને ત્યાં આપણો કરચલો અને એનો ભાઈબંધ શું કરતા હતા જોર જોરથી આપણે આપણા દુશ્મન બગલાને કેવી રીતે એના જ ગેમમાં હરાવી દીધું એટલે અહીંયા વાર્તા પૂરી અને આ વાર્તામાંથી બગલાને શું શીખ મળી કે કાયમ આપણે પોતાની બુદ્ધિનો પૂરો પ્રયોગ કરવાનો અને આખી વાર્તામાં ખરેખર કોણ જીત્યું કરચલો ખરેખર કોણ જીત્યું કરચલો કેવી રીતે જીત્યો શાનાથી જીત્યો એની બુદ્ધિથી એ બળથી જીતી શક્યો હોત બગલાની સામે એટલે એ શેનાથી જીત્યો બુદ્ધિથી જીત્યો બરાબર હવે તમે 2 મિનિટ આખી વાર્તાનો વિચાર કરો પછી હું તમને અમુક પ્રશ્ન પૂછીશ હા પછી તમારે મને કહેવાનું કઈ કવિતા છે અમે ચાંદો સૂરજ રમતા હતા તમે ચાંદો સૂરજ રમતા અમે ચાંદો સૂરજ રમતા જો મને નથી આવડતી મેં કીધું ને હા સરસ ગા ચલ અમે ચાંદો સૂરજ રમતા હતા અમે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા પડી જઈ પડી ના એ ચીબડા લીધા ચીબડે મને બીજ આપ્યું બીજ મેં વાવે નાખ્યું વાવે મને વેરો આપ્યો વેરો મેં ગાયને આપ્યો ગાય મને દૂધ આપ્યું દૂધ મેં મોરને આપ્યું મોરે મને પીછું આપ્યું પીછું મેં વાસણે આપ્યું વાસણે મને ઘોડો આપ્યો ઘોડો મેં પાવડે બાંધ્યો પાવડે મને સૂળ આપી સૂળ મેં ટીંબે કોસી ટીંબે મને માટી આપી માટી મેં કુવાને આપી કુમારે મને ગળો આપ્યો ગળો મેં કુવાને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને આપ્યું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મેં માને આપ્યું માએ મને લાડુ આપ્યો લાડવો મેં ખાઈ ગયો मैं नहीं वो हूँ खाई આટલી લાંબી કવિતા તમને યાદ હતી બધાને બહુ જ સરસ મને બહુ જ ગમી આ કવિતા કોઈ બીજાને કશું કહેવું છે તમે મને ગયા વખતે કહેતા હતા ને કે અમને એક વાર્તા કહેવી છે કોઈને કહેવી છે વાર્તા નાનકડી પણ ચાલશે નાનકડી પણ ચાલશે એવું નહીં કરવાનું તને કહેવી છે વાર્તા મને કહેવી છે કોઈ પણ નાનકડી વાર્તા તમે કોઈ દિવસે સાંભળી હોય કહેવી છે આપણે સાંભળીશું વાર્તા કહે છે બોલો એક તળાવ હતું એમાં 2 બગલા અને અનેક માછલીઓને એક કરચલો રહેતો હતો એક વખત બધું પાણી સુકાવા કારણે બધી માછલીઓ અને બધા પ્રાણીઓ મરવા લાગ્યા કરચલાએ જોયું કે મેં પણ હવે જલ્દી મરી જઈશ પછી બગલાઓ બધા થોડા જણોને લઈને બીજા નદીએ જતા હતા કાચબાએ કીધું મને તમે લઈને જશો તો બગલાએ કરચલાને કીધું कि अगर तू मारी डंडी पकड़ीने ऊभो रहीश तू नहीं बोले
તો તને અમે લઈ જશું. અગર તું બોલશે તો તું પડી જઈશ અને પડીને મરી જઈશ. તેમાં અમારી ભૂલ ન કહેવાય. કાચબાએ કરચલાએ કીધું હ મેં નહીં બોલ્યું. પછી બગલાએ એક દંડી લીધી. વચમાં બગલાએ પગમાં આજુબાજુની દંડીઓ પકડી લીધી અને વચમાં કરચલાને કીધું કે તું આની ઉપર આ મોઢામાં પકડીને શાંતિથી રહેજે. પછી એ લોકો બીજા નદીએ જતા હતા. ત્યારે રસ્તામાં અનેક ગામના લોકોએ એને જોયું કે આ તો બગલા કરચલાને લઈ જાય છે. પછી એ લોકો અવાજ કરતા હતા. ત્યાં કાચબાને બોલવાનું બહુ મન થયું. ત્યારે એ મોડું લેતા એ નીચે પડી ગયો. ત્યારે બગલાએ કીધું કૂતરાની દમ કહે સીધી નહીં થાય. હવે શું શીખ્યા આ વાર્તામાંથી? શું શીખ્યા આપણે? શું કરવું છે વાર્તા કરી છે? તો પણ પહેલા આ વાર્તામાંથી આપણે શું શીખ્યા એ કહો મને. ના એ બરાબર છે, એ તો કહાવત છે. શું શીખ્યા આ વાર્તામાંથી આપણે? વાર્તા તો બહુ જ સરસ કહી બેટા, બહુ જ સરસ કહી વાર્તા. અને તને આખી વાર્તા યાદ રહી અને તે કીધી પણ બહુ જ સારી રીતે. એટલે ના પહેલા આ વાત પૂરી કરો કે આ વાર્તામાંથી આપણે શું શીખ્યા. એક એક વાત આગળ કરવાની. હા, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? શું શીખ્યા તું કહી શકે બેટા? શું શીખ્યા? આપણે કોઈની મદદ કરી શકીએ છીએ હા. ત્યારે હા આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે એ વચમાં કશુંના કશું કરી રહે છે. જેની મદદથી એ મુશ્કેલીમાં ફરતી પડે છે. બરાબર છે. એટલે આપણને કોઈએ કશું કહ્યું હોય તો આપણે એની વાત માનવી જોઈએ. બરાબર છે? આ તમે શીખ્યા. રેડી? રેડી? ચલો બધા સર્કલમાં ફરી. તને બધું તમારા ટીમને જ આપી દેશે કે કરી. રેડી છો? તમે કોણ કોણ છો? આટલા બધા લોકો જોડે? સારું. ચલો આ છેલ્લી લાઈન સાંભળો. હવે બધાની સાંભળવાની આપણે. ધ્રુવ વાર્તાની છેલ્લી લાઈન સાંભળો. ચલો ગાઓ. તો અરે તમે મને કીધું મેં તૈયાર થઈ ગઈ છું. ચલો ચલો ચલો. તમે ગાશો એટલે અમે પાછળ ગાઈશું બધા. રેડી? ચલો. સરસ. તમારી શું છે છેલ્લી લાઈન? તમારી છે? બોલો. કઈ નહીં, 2 મિનિટ યાદ કર, હું ફરી તને પૂછીશ. લો તમારી શું છે છેલ્લી લાઈન? ના હવે સાંભળવાનું. હવે સાંભળવાનું. એ કોઈ બોલતું હોય ત્યારે એની વાત સાંભળવાની હોય. હા. બહુ સરસ. તમારો કરચલો શું કરતો હતો છેલ્લે? શું કરતો હતો? હા શું કરતો હતો? હસવા લાગ્યો. કેવો હસ્યો મને કહો. ના લાઈન બનાવીને, આખી લાઈન બનાવીને ખાલી ફરી લાઈન ગાઓ. કરચલો એ તો હસવા લાગ્યો. એટલે છેલ્લે બધાનો કરચલો થયો બહુ જ ખુશ. ચલો બેસી જાઓ હવે બધા જેવા છો એવા બેસી જાઓ. પ્રાર્થના કરવી. જ્યુસ દૂધ હતું ને? ઓકે. આ દીદી કોણ છે? ઓળખો છો એમને? શું નામ છે દીદી? અદિતિ. એ શું કરવા આવે છે? શું કરવા આવે છે? તમે એમને શું કહીને બોલાવો છો? સાહિત્ય મિત્ર.
અરે વાહ. શું કહીને બોલાવો છો? એટલે શું? સાહિત્ય મિત્ર એટલે શું? કોને ખબર છે? ગૌરવ, તને ખબર છે? હા એટલે કીધું પણ હા આજે જ કીધું છે. ગૌરવને ખબર છે? પ્રતીક્ષાને ખબર હશે. પ્રતીક્ષા બેટા, સાહિત્ય મિત્ર કોણ છે? આપણી વાત જે ધ્યાનથી સાંભળે. ઓકે. એ સહૃદય એ મિત્ર. સહૃદય મિત્ર એટલે એટલું જ છે હે ને. હૃદય તમને કીધું ને, જે હૃદયથી મારી વાત સાંભળે એ સહૃદય મિત્ર. અને હું કોણ કહેવાઉં? સાહિત્ય મિત્ર. સાહિત્ય મિત્ર. સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે શું છે? વાર્તાઓ છે. તો તમને ખબર છે ને? તો કહો શું છે સાહિત્ય મિત્ર? મને નહીં, એમને કહો. એમણે સવાલ જેને પૂછ્યો છે એમને કહો. અરે વાહ, સાહિત્ય મિત્ર પ્રાર્થના કરાવી દેજો. બહુ સરસ. પછી બીજું શું કરે? મને વાર્તા કે તમને વાર્તા કે મને સમજાવે સમજાવે. એ રમાડે. અરે વાહ. પણ આ સાહિત્ય મિત્ર કોની સાથે આવે છે ખબર છે તમને? એકલા એકલા આવે છે કે કોઈની સાથે આવે છે? શું લખ્યું છે ત્યાં? આપણે રોજ દર વખતે વાંચીએ છીએ ને પહેલા. કોની સાથે આવે છે? આ શું લખ્યું છે? આની ઉપર માથે અનુસ્વાર છે. સમ સમવિતિ. તને કરજો. સમવિતિ. ફરી બોલો. ફરીથી. મ્રમ બેટા. સમવિતિ. સંવિત્તિ. સંવિત્તિ. તો અદિતિ દીદીના જે મોટા દીદી છે ને એમનું નામ શું છે? તો અદિતિ દીદી કોની સાથે આવે છે? સંવિત્તિ દીદીની સાથે આવે છે. કોની સાથે આવે છે? પછી છે ને સંવિત્તિ દીદી પાસે બહુ બધા કિસ્સા છે. શું છે? તો એક કિસ્સામાં કોણ છે ખબર છે? આ છે. એનું નામ શું છે? આજે પડ્યું હતું ને, અમને એમને જ કીધું હતું નામ. શું નામ છે? કિસ્સામાં કોણ છે? એક આ છે. એનું નામ શું છે? શ્રીજીત છે. શું છે? પછી એની પાછળ જે છે ને એ તો આમ સંવિત્તિના ઉપરના કિસ્સામાં છે, હૃદય પાસે. એનું નામ શું છે? વાંચો ને, લખ્યું છે એની ઉપર. વાંચી બતાવો. GAURNG. એટલે ગૌરાંગ. કોણ છે? તમે એને નમસ્તે કહ્યું? નામ જાણ્યા નથી? તમે તો મને જ મારું નામ નથી પૂછ્યું. મારું શું નામ છે? હા, એ તો સંવિત્તિ દીદી છે. એ તો તારા જેવા દેખાય છે, હે ને? આ દેખાય છે. જો મારું શું નામ છે? ચલો મને એક નામ આપશો? શું નામ આપવાનું મન થાય છે? શું નામ આપશો? પૂછો હું ચીકું કરીશું તો કઈ નામ? ના, મારે કંઈક નવું નામ જોઈએ છે તમારી પાસે. કે આપશો? આમ માણસને જોઈને લાગે ને કે આને આવું નામ અપાય. જેમ કે હું ગૌરવને જોઉં ને તો કહું કે તું જીરાફ જેવો છે. એને ગૌરવ આમાં ક્યાં છે જીરાફ? હા, ને તું લાંબો લાંબો નથી તો એ મને કે તું સસલા જેવી છે. કોના જેવી છે? ક્યાં છે સસલું? એ માથા પરથી ક્યાં જતું? એટલે એ નવી સ્ટેન્ડિંગ કરી દે. ઓકે, એટલે અહીંયા ઉભરાય. તો એમ લાગે ને માણસને જોઈને કોઈકના જેવું. શું નામ આપશો?
તો ચાલો. કાંઈ એક સરસ નથી આપવું, નથી આપવું, નામ વગર રાખવું, કંઈક તો કહેશું ને કે નહીં? ચકલી પછી બીજું કાંઈ સોચે છે? ચકલી નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. કોઈ માણસનું? હા, હું માણસનું. મમતા રાખવું છે. ઓકે, મમતા કોઈ છે? તારા મમ્મીનું નામ છે? તો કોણ છે? માસીનું. હા, બબીતા. પણ નામ એવું હોવું જોઈએ કે જે ઘરમાં કોઈનું જ ના હોય ને સાવ ન મેં સાંભળ્યું જ ના હોય. મમતા તો મેં સાંભળેલું છે, બબીતા તો મેં સાંભળેલું છે, પ્રિયા તો મેં સાંભળેલું છે. એકદમ નવું એવું કે મેં નથી કે દીદીએ સાંભળ્યું છે, સાંભળેલું છે, એ પણ સાંભળેલું છે. એકદમ નવું એ પણ સાંભળેલું છે. સિમિયા આ મેં નથી સાંભળ્યું. તે સાંભળ્યું છે? નથી સાંભળ્યું. અદિતિ દીદી તમે સાંભળ્યું? ના. નહીં. આ નામ તરીકે આપ્યું શેના પરથી? સોચવા પરથી. ઓકે, શું વિચાર્યું તું? શું વિચાર્યું? સિમિયા ઇઝ અ વેરી ફેમિલી. એકદમ તને નામ જે વિચાર્યું જમવાનું છે ને બધું બદના કરી દે છે. ઓ એ દીદી મેં જોઈને તને એના યાદ આવે? સિમિયા કેવું લાગે? હજી આગળ તો તમે બીજું નામ આપી શકો. આની માટે સિમિયા છે, તમે બીજું નામ આપી શકો. ઓકે, ચાલો આપણે એક નવી રમત રમીએ ને પછી આજનું સત્ર પૂરું કરીએ. તૈયાર? પણ મારી રમત શેનાથી રમવાની ખબર છે? કાન. શેનાથી રમવાની? કાન ક્યાં છે તમારા? કેટલા છે તમારી પાસે? બતાવો તમને. પહેલો કાન, એક, બે, એક, હવે આ કાનની રમત એવી છે અદિતિ દીદી કે હું આના કાનમાં કશું કરીશ અને હું એક વાત કહીશ, બરાબર? પછી એ વાત એ પેલા કાનમાં કહેશે પણ પછી એક બીજી વાત એ ઉમેરીને કહેશે, બરાબર? એટલે આની પાસે બે વાત આવશે. ત્રણ નહીં, 3 પછી 4 5 અને એમ આની પાસે છેલ્લી વાત આવશે. રમીશું એવું? પણ બધાએ એક વાત ઉમેરી, બરાબર? અને આગળ જે આવ્યું હતું એ બધું કહેવાનું, પાછું ખાઈ નહીં જવું. નક્કી? ચાલો, પહેલા કોને શરૂ કરવું છે? એને ખાલી સર્કલમાં લઈ લો. થોડી જગ્યા કરો એટલે પછી સર્કલમાં આવી જાય. આવો. થોડુંક ખસો એટલે એ સર્કલમાં આવી જાય. તમારી બસ થઈ ગઈ. ત્યાં બે. શ્રીજીભાઈ બિચારા બેસી કૃષ્ણ. આ તારું શું નામ છે? અમને પણ કેવું પડશે કાનમાં. થોડુંક ખસ બેટા. આ બાજુ આવી જાવ અને કાન આમ ઊંચું રાખવાનું, જે કાનથી સાંભળવું હોય તો. કયા કાનથી સાંભળવું છે નક્કી કરી દો. હા, એટલે આ કે આ તો બતાડો કયા કાન. મળી ગયું કાન? અને બેસવાનું જો આ આમ બેસજો અને કાન જે કાનથી સાંભળવું હોય. બરાબર? અને જો મારો હાથ કેવો છે જો કમરમાંથી હું કેવી બેઠી છું, એકદમ સીધી છું. ગરદન જુઓ મારી, ખભા જુઓ મારા કેવા છે. આ જે છે ને મારી સીટ એ જ્યાં પાછળ વળેલી છે બરાબર આમ ટટ્ટા. રેડી? હવે કામ છું. રેડી? ચલ ગૌરવ આવીને મને એક વાત કે તો કામ આપણે ગૌરવથી શરૂ કરીએ. ચલ આ કામ કોપીરાઇટ સ્ટેટમેન્ટ છે, નહીં ચાલે.
આવું તમારે કહ્યું હું કરી શકું એની સાથે. આહા હવે ચલો હવે કોનો કાન એ બાજુ કેવી રીતે આ બાજુ અરે નહીં શીખવાડે તો એવું ના છે. ચાલો કોને રમવું છે જેને યાદ રહેશે એ આવી જવાનું અને જેને નથી રમવું જેને યાદ નથી રહેતું અને જેને દીદી પાસે હમણાં જતા રહો. ચાલો. એ અદિતિ દીદી પણ મને લાગે છે કે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. એ અદિતિ દીદી સાથે નાની નાની ગેમ બધા ત્યાં પ્રયત્ન કરો, થોડો પ્રયત્ન કરો. મને લાગે છે પ્રયત્ન કરો તમે. ના આવડે તો અહીંયા આવી જજો. ચાલો હવે કોને રમવું છે યાદ રહેશે. ચાલો તમે પ્રયત્ન કરવો છે આગળ. ના આવડે તો કઈ નહીં, આવી જવાનું પાછું. અદિતિ દીદીને હું એમ કહું છું કે તમે બધાને લઈને જુઓ હવે કેવું રમે છે. ચાલો આપણે જોઈએ. આપણે એક બાજુ ટર્ન થઈ અને જઈએ. આમ થઈને જુઓ અને હવે જોઈએ કેવું રમે છે. પછી રમતા રમતા તમને મન થાય તો તમે પણ આવી જજો. હા એકદમ હવે જોઈએ છે. તો હવે ગૌરાંગે મને કામમાં કીધું ને હું અદિતિ દીદી ચાલો ઓકે પછી અદિતિ દીદીને જેને કેવું હશે તે કહેશે. આપણે બેસવાનું કેવી રીતે છે મેં શીખવ્યું એવી રીતે. ચલો હવે દીદી કોને કહેશે. કૃષ્ણાને કૃષ્ણ એક જ કાકા એ આવું ને એને એનું રમવા દે મૂકી દે. આવી જાઓ. ત્રણ વાગ્યા ફરી કહું નહીં યાદ છે ને 3 વાગ્યા વેરી ગુડ જવાય. ચલો આગળ જવા દો વાર્તા. સહેલું છે. ખાનગી ખાનગી એટલે જેને કહેવું છે એને જ કહેવાનું, બધાને નહીં કહેવાનું. આવશે. પછી તારે એક વાત ઉભેવાની ને પણ હવે પાછું ના જવાય, પાછું ના જવાય, આગળ આગળ જ જવાય. ચલ તારું એને કઈ નથી, સાંભળવાનું જ છે. નો સાંભળવાનું જ છે. ચલ હવે આગળ આગળ આગળ. એક શબ્દો એક વાક્ય જે તું આપણે શોધી કાઢી કે કોને સાંભળવું છે. અદિતિ દીદી પૂછો ને કોને સાંભળવું છે. બોલે સાંભળો છો એને પૂછો છો આ બાકી છે.
સાંભળી લીધું? દૂરનું આકાશ હતું અને ત્યાં થઈ એક વીજળી. મેં આટલું કીધું હતું કૃષ્ણાને. કૃષ્ણા પછી તે શું કીધું આગળ? એટલું જ કીધું. આવું ચાલે વાર્તા આગળ ચાલી જ નહીં તમારે. ચાલો ફરીથી જ્યારે મળશે દીદી તમને ત્યારે આવી વાર્તા આગળ ચલાવો. ચોક્કસ આપણે કરીશું આ. હા કોણે બદલી કાઢી? આપણે એવી લડાઈ નથી. ઓકે ચાલો પાછા પોતાની જગ્યા પર સરખા બેસી જાઓ. ધર્મિષ્ઠા. મારું નામ શ્વેતા છે. શ્વેતા. મારું નામ ઈશિતા છે. ઈશિતા. મારું નામ નેહા છે. નેહા. મારું નામ કૃષ્ણા છે. કૃષ્ણા. મારું નામ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા. મારું નામ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા. પ્રતીક્ષા અને પ્રતિજ્ઞા. મોટેથી બોલ. મારું નામ નંદિની. નંદિની. પડ્યું તમારું. શું છે? મારું નામ યક્ષે પટ્ટેથી. છે. આદિત્ય. મારું નામ અદિતિ છે. મારું નામ જયરાજ છે. જયરાજ. મારું નામ અક્ષય છે. અક્ષય. મારું નામ ભવેશ છે. ભાવેશ. મારું નામ જેનિત. જેનિશ. કૃષ્ણ. કૃષ્ણ. પેલી આપણી બે ખુરશીઓ નથી Shweta has told me about તારે કેવું છે પ્રોટેક્શન. She has told me about karate gives protection. આ એ લોકો સ્કૂલમાં બધા કરાટે કરીને આવ્યા છે. જો હું ભાગી જાઉં છું. હા મેં એમને એ જ કીધું મને બીક લાગે છે હવે. હવે હું ને અદિતિ દીદી બંને ભાગી છું. ના સાંભળો પણ હવે તમે છે ને હું બધે લઈ જઈશ તમને મારી જોડે મારું પ્રોટેક્શન કરવા. હા મામ ચોપ હે ને બરાબર ને. તમારી